આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે નીલાક્ષિરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિम्. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. તો મારા વાલા, પુષ્ટિ માર્ગીય વ્યાવહારિક નિયમોના આપણા ક્રમમાં છેલ્લા 2 ક્લાસથી વાણીની મહત્તાના અંતર્ગત કીર્તનનો પ્રકાર અને પાઠનો પ્રકાર, પાઠ કઈ રીતે કરવા, જેમ આપણે જોઈ ગયા લાસ્ટ ક્લાસમાં કે જેટલો બને એટલો આપણી વાણીનો વિનિયોગ અલૌકિકમાં થાય મારા વાલા. કેમ કે વાણીનું સ્થાન છે એ વચ્ચેનું છે. મન અને ક્રિયાની વચ્ચે વાણી આવે છે, એટલે વાણીની અલૌકિકતા થાય તો આપોઆપ ક્રિયા અને મન પણ એલાઇનમેન્ટ, જેને કહીએ કે એલાઇન થાય વાણી સાથે. તો એટલા માટે બને એટલું આપણા મુખથી ભગવદ નામ લેવાય એ જરૂરી છે. ઘણા બધા એ પ્રશ્નો મૂક્યા કે અમને તો એવું આવડતું નથી, અમને એવા રાગ નથી ફાવતા, તો ટેપ ચલાવીએ તો શું વાંધો છે? જોવો, વસ્તુ અહીં વાંધાની નથી. વાત કોઈ વાંધાની કે અપરાધની કે દોષની નથી. વાત છે નુકસાની. ખોટ તમને જાય છે, નુકસાની તમને જાય છે. એની છે કે તમારી વાણી એટલી આળસુ. આ જો ટેપ રેકોર્ડર ને સીડી ને કારણે શું થયું કે તમારી જીવા, તમારી વાણી લકવો મારી ગઈ. હવે ખાલી સ્વિચ જ દબાવવાની, વાણી આળસુ થઈ ગઈ. તો વાત એ છે કે આપણી વાણી કેટલી વિનિયોગ થાય છે સેવામાં, એ જરૂરી છે. બીજી વસ્તુ, ઘણા એ મનમાં પાઠ કરવાના ક્રમને પણ આગ્રહ પૂર્વક કહ્યો કે બોયલા વગર. પણ જેમ મેં કહ્યું કે આપણા મનની સ્થિરતા રહેતી હોય તો કોઈ પ્રશ્ન નથી, કોઈ વાંધો નથી. પણ મૌન રહેવામાં એટલી સ્થિરતા આપણા મનની રહેતી નથી નોર્મલી. એટલે વાણીથી ઉચ્ચારણ સહિત પાઠ થાય તો એ વિશેષ તમારું ફોકસ પણ એમાં રહે. ઓલું ક્યાંય બી ફોકસ આડું અવડું વહી જાય એના કરતા એ વાણીમાં આપણું ફોકસ રહે, આપણા કર્ણ ભી એ ભગવદ વાણીને સાંભળે તો આપણી વધારે ઇન્દ્રિયો એમાં લાગે. તો એટલા માટે સેફ રસ્તો, એક સુરક્ષિત રસ્તો તો એ છે કે જોરથી બોલીને શાંતિથી શાંત મુદ્રામાં પદ્માસનમાં બેસી અને જોરથી બોલીને પાઠ કરવા જોઈએ, જેથી આપણું કોન્સન્ટ્રેશન પૂરેપૂરું એમાં રહીએ. હા, સેવા કરતા કરતા, સામગ્રી કરતા મનમાં કરવું વિશેષ ઉચિત રહેશે. કેમ કે ત્યારે પ્રભુને અરોગાવાની સેવા હોય તો એમાં આપણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તો એમાં બોલીને ના કરો અને મનમાં કરો તો એ વિશેષ અનુકરણીય છે. એટલે સેવા કરતા કરતા કોઈ ભી પાઠ કરો તો એમાં કોઈ વાંધો નથી. ઘણા એ ભી પૂછ્યું કે આપે ચાલતા ફરતા ના પાડી છે. જો મેન ક્રમ એવો છે કે
અનુસરના ક્રમમાં ભોગમાં બિરાજતા હોય ત્યારે આપણે નોર્મલી નિત્ય નિયમનો ક્રમ કરતા હોઈએ છીએ. તો પદ્માસનમાં બેસીને શાંત મુદ્રાથી પાઠ કરવા જોઈએ, પણ સેવા પહોંચતા પહોંચતા સાથે ભી કરો તો એમાં કોઈ સમસ્યા નથી. તો મારા વાલા, એટલા માટે જ 3 વસ્તુ આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે એનો પરિત્યાગ સર્વથા કરી દેવો જોઈએ. નિબંધમાં આપ આજ્ઞા કરે છે કે વ્રથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજે. વ્રથા આલાપ એટલે કે કારણ વગરનું બોલવું, બોલ બોલ કરી રાખવું, જેમ આપણે વાણીનું જ અત્યારે મહાત્મ્ય વિચારીએ છીએ. તો વાણીથી સંબંધ બને, વાણીથી સંબંધ બગડે. વાણીથી મોટા મોટા યુદ્ધ થયા છે એ વાણીના લીધે. વાણીના લીધે તમારી ઇમેજ બને, વાણીના લીધે તમારી ઇમેજ બગડે. મારા વાલા, આ એટલું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો વ્રથા આલાપ એટલે આપણે ત્યાં એવો નિયમ છે કે એક પ્રોટોકોલ કે ગુરુ સન્મુખ, ઠાકોરજી સન્મુખ સેવામાં જ્યારે છીએ તો ખોટી લૌકિક વાત કોઈ કરવી નહીં. હવે તો લૌકિક જ લઈને આવીએ છીએ, વાત જુદી છે, પણ બનતા સુધી કોઈ લૌકિક વસ્તુ ઠાકોરજી સન્મુખ ઉચ્ચારણ ના કરવું. એટલા માટે જ આપણે ત્યાં બધા પાઠનો ક્રમ અને કીર્તનનો ક્રમ શું કામ છે કે એ બધો ક્રમ જો મારા વાલા આપણે કરીએ ને તો લૌકિક માટે જગ્યા જ નથી રહેતી. સેવા પ્રકારમાં આપણે 16 ગ્રંથ, બીજા બધા જે પાઠ છે ક્રમ કે આ સેવા કરતા આ પાઠ કરવો, આ સેવા કરતા આ પાઠ કરવો, ઈ બધો ક્રમ લઈએ અને કીર્તનનો ક્રમ લઈએ કે કીર્તન આપણે ગાય, એ બધો ક્રમ જો આપણે લઈએ ને તો લૌકિક વાત માટે કોઈ સ્કોપ રહેતો જ નથી. હવે ઘણાયને શું આદત હોય કે ઓલું ડબલું બાજુમાં લઈને બેઠા હોય ઘણા સેવામાં, મોબાઈલ. આજે એ ઉપાધિ પાછી એક નવી વધી ગઈ છે. તો એ ભી અમે જોયું છે કે સેવા કરતા કરતા સાથે કોઈ સાથે વાતચીત ભી ચાલુ હોય, કાં ઘરના કોઈ લૌકિક વિષયોનો ચર્ચા ચાલુ હોય, તો મારા વાલા એ વ્રથા આલાપ. વ્રથા આલાપ એટલે કે જેમાં કોઈ પ્રકારનો ભગવત સંબંધ નથી, જે લૌકિક વાત છે એ ક્યારેય સેવામાં ન કરવી. બનતા સુધી સેવાનો સમય એવો ગોઠવવો કે જ્યારે અન્ય કોઈ ડિસ્ટર્બન્સ તમને ના આવે. હા, સેવા સમયે ક્યારે વાત કરવી કે જ્યારે સેવા બાબતનું કોઈ પ્રશ્ન ઘરનો સભ્ય પૂછતું હોય તો એમાં જવાબ દેવો જોઈએ. બાકી નોર્મલી લૌકિક વસ્તુનો જવાબ પણ ના દેવો. ઘણા આમ હોંકારો કરે. ખરેખર હોંકારો એક રીતે તો વાણી જ છે કે ઈશારો કરેલો છે, એ બી એક રીતે તમારું ચિત્ત તો ઠાકોરજી થી હટીને બીજે ગયું. તો સેવા કરતા કરતા ગુરુ સન્મુખ વ્રથા આલાપ નો ત્યાગ કરવો, ખોટી લૌકિક વાણી કોઈ ઉચ્ચારવી નહીં, લૌકિક વિષયની કોઈ ચર્ચા કરવી નહીં. બનતા સુધી અલૌકિક વાણી અને અલૌકિક ભગવદીઓના કીર્તનો એનો જ ક્રમ રાખવો. ઈ ના આવડતું હોય તો ચૂપ રહેવું. આ આપણું પુષ્ટિ માર્ગીય મૌન છે હો મારા વાલા. જેમ જ્ઞાન માર્ગમાં મૌન વ્રત ને પાળે ને, તો એમ આપણે ત્યાં મૌન કયું છે કે ભગવત સંબંધ વગરની વાણી ના બોલવી, એ આપણું મૌન છે પુષ્ટિ માર્ગી. તો વ્રથા આલાપ નો ત્યાગ એટલે જ નિરુદ્ધ વચનો વાક્ય હરિરાય ચરણ આજ્ઞા કરે કે વાણીનો નિરોધ કરવો અને આવશ્યક હોય એટલું જ બોલવું, એથી વિશેષ બોલવું નહીં. બનતા સુધી અલૌકિક વાણીનો જ ઉપયોગ કરવો. બીજું આપે કહ્યું વ્રથા ક્રિયા, વ્રથાલાપ ક્રિયા ધ્યાન. ઠાકોરજીની કે ગુરુદેવની સેવા વિના જે કઈ ભગવદ સંબંધ વગરની ક્રિયા છે એનો ત્યાગ કરવો. ખોટી એવી ભગવત સંબંધ વગરની ક્રિયાઓમાં ના પડવું. જ્યારે ઠાકોરજીને સન્મુખ છીએ
ત્યારે આપણે જો લૌકિક ક્રિયાઓનો વિચાર કરતા રહીએ તો સેવાની જે આધિદૈવિકતા છે મારા વાલા એ ટકતી નથી. તો આજે જો સેવાનો એક ખાલી નામ હોય ને એની પાછળ કઈ હેતુ લૌકિક હોય તો એ વ્રથા ક્રિયા જ છે મારા વાલા, સમજી લેજો. જેમ હું ઘણી વખત કેતો હોઉં ને કે ઓલું એક પંથ દો કાજ, એમ ગણાય કે હાલો આ બાજુથી નીકળતો તો આ દર્શને થઈ ગયા ને આમે થઈ ગયું. ભાઈ મેઇન પર્પઝ શું હતો? મેઇન પર્પઝ હતો લૌકિક કામ. તો એ વ્રથા ક્રિયા જ છે. હવે કોઈને એમ થાય કે ભગવત સંબંધ વગરની ક્રિયા છોડી દે તો ખાય શું? કેમ કે સાંસારિક ક્રિયાઓ તો બધી કરવી જ પડે, એના વગર તો ચાલે નહીં. તો કેવી રીતે પછી આપણે બધું સેટઅપ કરવું? તો એક વાત સમજો કે સાંસારિક ક્રિયા પણ જ્યારે તમારા સેવ્ય પ્રભુ સાથે જોડાઈ જાય તો એ લૌકિક ક્રિયા નથી રહી જતી, એ પણ અલૌકિક થઈ જાય છે. એટલે જે ક્રિયામાં ભગવદ સંબંધ નથી એ વ્રથા મીન્સ વ્યર્થનું, વેસ્ટ છે, એનો કોઈ મતલબ નથી કરવાનો. જેવી રીતે વ્રથા બોલવું નહીં એવી રીતે વ્રથા કઈ ભગવત સંબંધ વગરનું કાર્ય હોય તો એવી ક્રિયાઓ બહુ કરવી નહીં, એનો પણ ત્યાગ કરવો. અને વ્રથા ધ્યાન, ત્રીજું કહ્યું વ્રથા ધ્યાન. આપણા ધ્યાનમાં અલૌકિક વિષય રહીએ સતત, એટલા માટે જ નિત્ય સત્સંગ, નિત્ય સન્મુખતા આપણે કેળવતા રહીએ તો આપણા ધ્યાનમાં અંતઃકરણમાં પણ સતત અલૌકિક વિષય જ બનેલો રહે. લૌકિક વિષયોનું ધ્યાન કીર્તન કરતા કરતા, સેવા કરતા કરતા, યાત્રા કરતા કરતા, વ્રથા ધ્યાન એટલે તમને કહું કે જ્યાં આપણું ફોકસ સતત બેઠકજીમાં, સમજો કે આપણે સંઘ લઈને બેઠકજીમાં ગયા. હવે શું કામ ગયા? કેમ કે મહાપ્રભુજીની સન્મુખતા મળે, જારી ચરણ સ્પર્શ, સન્મુખ બેસીને કંઈક વાણી પવિત્ર કરીએ, હાથ પવિત્ર કરીએ, બરોબર? હવે અહીંયા સંઘ ભેગા ગયા ને મેન આપણું ઉદ્દેશ્ય બધા વૈષ્ણવનો એ જ હોય. હું તો એમ જ માનું, બીજું કઈ હોય તો એ આપણે વિચારવું નથી. પણ દરેક વૈષ્ણવનો ઉદ્દેશ્ય સન્મુખતા કેળવવાનો હોય કે મહાપ્રભુજી સન્મુખ આપણે થઈએ, મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર પડે, આપણી વૈષ્ણવતા કઈક ખીલે. હવે આપણે એ ધ્યાન સાથે, એ ફોકસ સાથે ગયા, ત્યાં થઈ ગયો ડખો. કઈક બસમાં બાજુમાં બેઠો તો એના હારે ડખો થઈ ગયો, એના હારે થઈ ગયું તો આપણું ફોકસ બધું વહી ગયું. હવે વ્રથા ધ્યાન જ થવા માંડ્યું, જે થવાનું હતું એ ના થયું. આવા તો અનેક ઉદાહરણો દઈ શકું, સેવામાં, કીર્તનમાં, સત્સંગમાં, મંડળીમાં. જ્યાં ફોકસ હોવું જોઈએ ત્યાં નથી હોતું. હું જોઉં છું કે મારે એક વૈષ્ણવ સાથે ચર્ચા થતી હતી, તો ગંગાસાગર અમે ગયા એ સમયે. હવે ત્યાં તો જે પ્રકારની વ્યવસ્થા મળતી હોય એમાં જ આપણે એડજસ્ટ કરવાનું હોય. ત્યારે એમણે આવીને કીધું કે ના, છતાંય એટલે આગે પણ આપણે વ્યવસ્થા બહુ સારી કરી. એટલે મેં એમને કહ્યું કે દુઃખ છે એ વાતનું. તો એમને બહુ આશ્ચર્ય થયું. મેં કહ્યું દુઃખ કેમ છે? તો મેં કીધું કે ખરેખર આપણે આટલા આઘા મહાપ્રભુજી જ્યાં પધાર્યા એ સ્થાનમાં આટલા નજીક આપણે આવી ગયા, એની ખુશી હોવી જોઈએ. નહીં કે આપણું ધ્યાન વ્યવસ્થામાં, કે મને ખાવાનું નથી મળ્યું, કે પાણી નથી આવ્યું, કો સરખું ગાદલું નથી. અરે ભાઈ, આખી જિંદગી ખાવાનું જ છે, ઘરે ગાદલામાં પડ્યા જ રહેવાનું જ આખી જિંદગી. પણ આ લાવો આખી જિંદગી નહીં મળે. વ્રજયાત્રામાં આપણે જાય તો આપણું ફોકસ ક્યાં હોય છે? પાણી નથી આવ્યું, આ વ્યવસ્થા ખોટી છે, પ્રસાદમાં આ નકામું, આ બધું વ્રથા ધ્યાન છે. જે તમારું ફોકસ હટાવી દે મહાપ્રભુજી થી, લીલા સ્થલી થી, એ બધું વ્રથા ધ્યાન છે.
કારણ વગર બેકારની વસ્તુ છે, એનાથી કઈ પ્રાપ્ત નથી થવાનું. અથવા તો કોઈની પંચાયતમાં પડી જાય કે ફલાણા આમ કર્યું નોલું, કે ભાઈ તમે ક્યાં છો એ જોવો, તમે સન્મુખ છો તો એ લાભ લ્યો. ત્યાં ફોકસ રાખો. તમે જ્યાં જે સેવામાં છો, જે સન્મુખતામાં છો, ત્યાં પૂરેપૂરું ધ્યાન રાખો. આ બીજી બધી વસ્તુ બેકાર છે, કે ખાવાનું કે નાવાનું સુવાનું, ભાઈ આખી જિંદગી ઈ જ કરવાનું છે. પણ અત્યારે તમારા ઉપર કૃપા થઈ છે કે તમે અહીંયા સન્મુખ આવીને ઉભા છો. પણ છતાંય આપણા દુર્ભાગ્ય જોવો કે એટલા સન્મુખ ઉભીને પણ આપણું વૃથા ધ્યાન તો ચાલુ જ. કે ઓલા એ સરખી જારીજી ભૈરા નહીં, ઓલા એ ભેટ ઓછી ધૈરી, ફલાણા આ કર્યું, ઓલા આ કર્યું, ઓલા મને ગારું દીધી. અરે ગારું દીધી તો ગોયરી ક્યાં ચોટી જવાની, અત્યારે હું ક્યાં છું ઈ આપણે સતત યાદ રાખવું જરૂર. આજે એ વૃથા ધ્યાન જ થાય છે બધે. ચાહે હવેલીમાં આપણું ધ્યાન ઠાકોરજી કરતા આપણને કેટલી વ્યવસ્થા મળે છે એના ઉપર વિશેષ હોય છે. પ્રસાદમાં આપણું ધ્યાન ભગવદ સંબંધનો પ્રસાદ છે એ મહાત્મ્ય કરતા એના સ્વાદ ઉપર વિશેષ હોય છે, કે મેં આટલા ભૈરા તો મને સારું મળવું જોઈએ. એક હોટલ જેવું ધ્યાન આપણું હવેલીમાં પણ થાય છે. તો આ બધું વૃથા ધ્યાન છે મારા વાલા. આપણા સેવ્ય સ્વરૂપથી, આપણા મહાપ્રભુજીથી, મહાપ્રભુજીની વાણીથી, વૈષ્ણવતાના સંસ્કારોથી જે ફોકસ હટ્યું એટલે એ વૃથા ધ્યાન જ છે. તો આ ત્રણ વસ્તુનો ત્યાગ આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે, કે વૃથા આલાપ, વૃથા ક્રિયા અને વૃથા ધ્યાન. સર્વ થઈ હોય અને સર્વ થાય એનો ત્યાગ જ કરી દો. આ તમારી નુકસાની કરે છે. તો એનો ત્યાગ કરશો તો તમે લાભમાં છો. તો તમને અલૌકિક સ્થાનોમાં પણ એનો લાભ લેતા આવડી જશે. તમે અલૌકિક સ્થાનમાં પણ એનો આનંદ લેવા માંડશો. નહીં કે મને જમવાનું હરખું ના મળ્યું એનું રોવા બેસશો નહીં, પણ ત્યાં તમે આનંદ માણશો કે જમવાનું તો આખી જિંદગી છે, પણ આજે પ્રભુની સન્મુખ મને આવવાનું મળ્યું, એથી મોટા ભાગ્ય ક્યાં હોઈ શકે. તો વૃથા આલાપ, વૃથા ક્રિયા અને વૃથા ધ્યાન, એ ત્રણેય મારા વાલા સર્વથા ત્યાગી દેવા જોઈએ. આ ત્રણના કારણે જ આપણી સેવા આધિદૈવિકી નથી થતી. કારણ વગરનું બોલ બોલ કરવું, વૃથા આલાપ જેમાં કોઈ ભગવત સંબંધ નથી, જેમાં કોઈ આચાર્ય વાણીનો સંબંધ નથી, એવી વાતો કહી રાખવી, એવી ક્રિયા કરવી કે જેમાં કોઈ અલૌકિકતા નથી, એવું ધ્યાન, એવું ફોકસ કે જે લૌકિક વિષયોમાં જ છે. તો આ ત્રણેય આપણા માટે મારા વાલા બહુ જ નુકસાનકારી છે, જે આપણી સેવાને આપણને માણવા દેતા નથી. તો આ ત્રણ વસ્તુ નો હંમેશા ત્યાગ કરવો, જે ભગવત સંબંધી નથી. એટલે હું હંમેશા સમજાવું કે સમર્પણને ખાલી ખાવા પૂરતું નહીં લ્યો મારા વાલા. તમારી વાણી સમર્પિત કરો, તમારી ક્રિયા સમર્પિત કરો અને તમારું ધ્યાન સમર્પિત કરો. જે વાણીમાં ભગવત સંબંધ નથી ને એ વાણી અસમર્પિત છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં છે, એનો ત્યાગ કરો, એ અસમર્પિત છે. જે ધ્યાન, જે વિચારમાં ભગવત સંબંધ નથી એ વિચાર પણ અસમર્પિત છે. જે ક્રિયામાં ભગવત સંબંધ નથી એ ક્રિયા પણ અસમર્પિત છે. એટલે એ તો પેલો પ્રોટોકોલ છે કે અસમર્પિત નો ત્યાગ કરવો જરૂરી છે. તો મારા વાલા, હું ચેટ બોક્સ ઓપન રાખું છું. પ્રોટોકોલ ને લગતા પ્રશ્નો પૂછજો મારા વાલા. દંડવત પ્રણામ તો બધાના સ્વીકારી લીધા ને ઓલરેડી ખૂબ આશીર્વાદ છે, તો એ આમાં ઉપયોગ ના કરશો. સાથે સાથે યુટ્યુબ થી જે વૈષ્ણવો જોડાયા છે એ ભી કોમેન્ટ સેક્શનમાં આપ લોકો ભી મારા વાલા પૂછી શકશો. ક્લાસ ને લગતો કોઈ ભી આપને પ્રશ્ન હોય તો જરૂરથી મારા વાલા પૂછવામાં સંકોચ નહીં કરશો, કોમેન્ટ સેક્શનમાં પૂછી જશો. હવે બીજો એક પ્રોટોકોલ મારા વાલા. આ તો વાત આપણી થઈ વૃથા આલાપ, વૃથા ક્રિયા અને વૃથા ધ્યાન.
હા, તો હવે બીજી વસ્તુ જે સિદ્ધાંત રહસ્યમાં જ એક આજ્ઞા આપે કરેલી છે, એ પ્રોટોકોલને અંતર્ગત આપણે એને લઈ શકીએ. રસ્તામાં વોક કરતા હોય ત્યારે એમનાષ્ટક સર્વોત્તમ સ્તોત્ર થાય પણ ઉચ્ચારણ ન કરવું. શુદ્ધિમાં જો ના હોવ તો મનમાં કરવું. સાંસારિક ક્રિયા ભગવત સંબંધી કેવી રીતે બને? બહુ સુંદર. જોવો, બધી ક્રિયાઓ આજે વૈષ્ણવ એ કઈ એવું તો નથી કે આપણે કઈ જુદું કરીએ છીએ. આખી દુનિયા ખાય છે, આપણે ખાય છે. આખી દુનિયા નાય છે, કોક એવા ગંધરાય છે નહીં નાતા હોય, આપણે નાય છીએ રોજ. આ બધી સાંસારિક સહજ ક્રિયાઓ છે દેહ ધર્મની. પણ ફર્ક ક્યાં પડી જાય છે મારા વાલા? ફર્ક ત્યાં પડે છે કે સાધારણ વ્યક્તિ એ બધું પોતાના માટે કરે છે, એટલે એ સાંસારિક ક્રિયાઓ છે. જ્યારે વૈષ્ણવ આ બધું પોતાના સેવ્ય માટે કરે છે. આપણે આપણા દેહ માટે નાઈએ તો એ નાવું થયું, પણ આપણે આપણા પ્રભુ માટે સ્નાન કરીએ કે મારે મંગલા કરાવીને પ્રભુના સેવામાં જવું છે, તો એ અપરસ થઈ ગઈ મારા વાલા. અપરસ બાબતના પ્રોટોકોલ ભી આપણે જોશું, કેમ કે અપરસમાં પણ આપણે ખાલી બાહ્ય અપરસનો જ વિચાર કરીએ છીએ, આંતરિક અપરસનો વિચાર નથી કરતા. એ જ્યારે વિષય આવશે ત્યારે જોશું. પણ ઇન શોર્ટ, બહારનો વ્યક્તિ પોતાના પરિવાર છોકરાઓ માટે પૈસા કમાય છે. જ્યારે વૈષ્ણવને દ્રવ્ય આવે છે તો એ ઠાકોરજીમાં વિનિયોગ કરાવે છે, પોતાના સેવ્ય પ્રભુમાં. તો એનો એ નોકરી ધંધો એ સાંસારિક ના રહેતા અલૌકિક થઈ ગયો. ઇન શોર્ટ, જે ક્રિયા તમારી ભગવાન સાથે જોડાઈ ગઈ પછી એ લૌકિક નથી રહેતી, પણ અલૌકિક થઈ જાય છે. જ્યાં સુધી ભગવાન સાથે નથી જોડાય ત્યાં સુધી એ વ્રથા છે મારા વાલા. પણ જો ઠાકોરજી માટે થવા માંડ્યું તો એ સાચું છે. વ્રથા ધ્યાન જેમ શ્રૃંગાર કરો છો, સપોઝ તમે શ્રૃંગાર કરો છો અને તમે શ્રૃંગાર કરતા કરતા તમારું ધ્યાન ક્યાં છે કે ઓહો, આજે તો છોકરા માટે આ કરવાનું છે, આજે તો એના ટ્યુશનમાં મળવા જવાનું છે, આજે તો ફલાણું, ઓહો આ તો સાડીની સેલ લાગી છે, આજે તો સાડી લે. ભાઈ, ઠાકોરજીને પેલા વસ્ત્ર ધરાવી દે ને, પછી તારું વિચાર. તો એ વ્રથા ધ્યાન કે સામે પ્રભુ બિરાજે છે, છતાંય આપણું ફોકસ, આપણું ધ્યાન ક્યાંક બીજે છે. તો એ વ્રથા. પ્રભુ સિવાય જ્યાં ધ્યાન છે ને એ વ્રથા છે. સમજ્યા? ચરણ સ્પર્શ કઈ? હા, એ બધામાં આવશું. બે કંઠી આપણે ત્યાં પહેરવાનું જે ઇમ્પોર્ટન્સ છે, એ આપણી બે દીક્ષાઓ છે ખરેખર. આજે કેમ કે એક વસ્તુ, આ હવે પ્રશ્ન આવ્યો છે તો મારા વાલા લખી જ લ્યો કે આપણા સંપ્રદાયમાં એક ભ્રમણા ગેરસમજ બહુ ચાલે છે. એ છે કે વૈષ્ણવ થવું હોય તો બ્રહ્મ સમાન લેવું પડે. બરોબર ને? સાચું છે? શું લાગે છે? વૈષ્ણવ થવા માટે બ્રહ્મ સમાન લેવું પડે? જરૂરી છે? ચાલો તમે જવાબ આપો મને. બરોબર, ના. ઓકે, નો તો હા. ચાલો, હવે ના વાળા શું કામ ના છે એ કયો, અને હા વાળા શું કામ હા છે એ કયો. ચાલો, બંને છે. ઓકે.
વૈષ્ણવ મન અને દિલથી હોય. શું વાત છે, વાહ. વેરી ગુડ. હા, તો હવે ના વાળા જે છે ને, મારો પ્રશ્ન હતો કે વૈષ્ણવ થવા માટે બ્રહ્મ સંબંધ લેવું પડે એવું છે, તો એમાં ઘણા એ હા કીધી. સાથે એમનો ભાવ બી બતાવ્યો કે સેવા કરવા માટે. હા, એક્ઝેક્ટલી. સેવાના અધિકાર માટે બ્રહ્મ સંબંધ લેવું જરૂરી છે, પણ વૈષ્ણવ થવા માટે બ્રહ્મ સંબંધ લેવું જરૂરી નથી. બ્રહ્મ સંબંધ આપણે ત્યાં બીજી દીક્ષા છે. પેલી દીક્ષા છે શરણ દીક્ષા, જેને નામ દીક્ષા અથવા તો કાન ફૂંકાવવો કે નામ પમાવવું જે સંપ્રદાયમાં કહેવાય છે, એ પેલી દીક્ષા છે. તો જેણે નામ પામેલું છે ને એને એક કંઠી, અને જેણે બ્રહ્મ સંબંધ દીક્ષા એટલે કે બીજી દીક્ષા પણ જેણે લીધેલી છે એને બે કંઠી. આ આપણે ત્યાંનો પ્રોટોકોલ છે કે જે નામધારી વૈષ્ણવ હોય એ એક કંઠી પહેરે, અને જેને બ્રહ્મ સંબંધ દીક્ષા લીધેલી હોય એ બે કંઠી પહેરે. હા, એક્ઝેક્ટલી સેવા કરવા માટે જ બ્રહ્મ સંબંધ છે, પણ અનફોર્ચ્યુનેટલી કોઈ એ વાતને સિરિયસલી લેતું નથી. હી શુડ બી વિલિંગ ટુ ડુ સેવા, બટ વેરી few are. That's the ground reality. ગુરુ વગરનું જીવન વ્યર્થ છે. વ્યર્થ છે 100%, પણ પછી ગુરુ કે એ કરવું પડે, એ ના કરો તોય વ્યર્થ છે બધું. એક્ઝેક્ટલી. વધારે પડતા હોય બહુ સરસ જવાબ આપ્યો કે સન્મુખ થવું હોય, સેવા કરવી હોય તો બ્રહ્મ સંબંધ લેવું જરૂરી છે. નામ દીક્ષા વાળાને શરણાગતિનો અધિકાર છે, નામ સ્મરણનો અધિકાર છે. સેવાના અધિકાર માટે બ્રહ્મ સંબંધ લેવું જરૂરી છે મારા. See, if you are following certain path, if you are following specific acharyas upadesh, then you have to take diksha to become Vaishnav. It's the procedure. તો સંપ્રદાયના લેવલથી, હા, દિલથી હૃદયથી વૈષ્ણવ હોય એમાં કોઈ વાત ઓલું નથી, પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવતા પ્રાપ્ત કરવા માટે એક આપણે ત્યાં પ્રોસીજર છે, એક સિસ્ટમ છે. એ સિસ્ટમ થી જયારે આપણે ચાલીએ અને દીક્ષા ગ્રહણ કરીએ પછી આપણે વૈષ્ણવ કહેવાય. સો ઇન એ વે ટેકનિકલી if there is no initiation or no kanthi in the neck of a person, then I don't think he is called Vaishnav. તો મારા વાલા, હવે બીજી વસ્તુ જે હું કહેતો હતો, સિદ્ધાંત રહસ્યમાં પ્રોટોકોલ રૂપે કહેવામાં આવી છે, નમતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ. ઠાકોરજીને કે ગુરુને આપણી વાપરેલી કે આપણી ઉપયોગ કરેલી કોઈ વસ્તુ એ ગુરુના ઉપયોગમાં કે ઠાકોરજીના ઉપયોગમાં ન લેવી, એ આપણે ત્યાંનો એક પ્રોટોકોલ છે. એટલે ઠાકોરજી ના વાસણ હોય, પાત્ર હોય, એ આપણે જુદા રાખીએ. એ જ રીતે ગુરુ માટે ના પાત્રો હોય એ આપણે જુદા રાખીએ. આપણા ઉપયોગમાં આપણે નથી લેતા. જ્યારે કોઈ વસ્તુ આપણા ઉપયોગમાં આપણે લઈએ છીએ તો પછી એ પ્રભુને ઉપયોગ લાયક નથી રહેતી, કેમ કે એ અર્ધભુક્ત કહેવાય છે, કે આપણે એને ભોગવી લીધી છે ઓલરેડી, પછી એને પ્રભુ કે ગુરુને લાયક એ રહેતી નથી. તો આ એક આપણે ત્યાં પ્રોટોકોલ નિયમ છે કે અર્ધભુક્ત વસ્તુ કોઈ પ્રભુ કે ગુરુના ઉપયોગમાં ના લેવાય. એ જ રીતે ઘણી વખત હું જોતો હોઉં છું કે પધરામણીઓમાં ને જાય તો જે આજકાલ તો હવે બધા કેમ કે કોઈ પાલખી મારીને બેસવાનો તો એક ઓલો યુગ જ પૂરો થઈ ગયો, એટલે ડાઇનિંગ ટેબલ હોય બધે. તો ઘણી વખત
એ ટેબલ ઉપર બધું ગુરુ માટે કે રાખ્યું હોય, તો મારા વાલા એ ઉચિત નથી. કેમ કે જે ટેબલ ઉપર આપણે ખાતા હોઈએ એ ભલે તમે 10 વાર ચોખ્ખું કર્યું હોય તો પણ એની ઉપર કઈ ઠાકોરજીની વસ્તુ કોઈ રાખવી નહીં. ચાહે વસ્ત્ર હોય, આભરણ હોય કે કોઈ સામગ્રી હોય, કાંઈ બી ઠાકોરજી સંબંધિત, ગુરુ સંબંધિત કાંઈ હોય તો એને ડાઇનિંગ ટેબલ ઉપર તો કમસે કમ જ્યાં આપણે ખાઈએ પીએ છીએ એવી જગ્યાએ પુસ્તકો નહીં રાખવા. આજે કેમ કે આચારના પ્રશ્ને આપણે ઘણા બધા એમ સમજો કે પછાત થઈ ગયા છીએ, સોરી ટુ સે, પણ આજે ઘણા જૂઠણમાં આપણે સમજતા નથી. આચાર ક્રિયામાં કોઈ ભી ટેબલ ઉપર મારા વાલા હવે તો એ નોર્મલ થઈ ગયું છે કે બધા સાથે બેઠા હોય, પણ ત્યાં પછી બીજી બધી વસ્તુઓ રાખી દેવી ને પછી કે ના ના ચોખ્ખી જ છે. ખરેખર એ બધું જૂઠણ થઈ ગયું. જે ટેબલ ઉપર બેસીને તમે ખાઓ છો ને સામેના છે, એવું નથી કે તમે લ્યો છો એ જ છેડો જૂઠણ થયો, સામેનો છેડો ચોખ્ખો છે, એવું નહીં. પણ એના ઉપર ખાવ છો એટલે એ ટેબલ ઉપર જે કાંઈ રાખવામાં આવ્યું એ બધું જૂઠણ થઈ ગયું કે અર્ધભુક્ત થઈ ગયું. તો એ વાત આપણે સમજવી કે આપણા ઉપયોગનું ચાહે કોઈ વસ્તુ હોય, વસ્ત્ર હોય, સામગ્રી હોય, પેલા ઠાકોરજીને વિનિયોગ કરાવો પછી આપણા ઉપયોગમાં લેવી. ઘણી વખત સારી કપડું આપણે આપણા બધા માટે લઈ આવ્યા હોય ને એમાંથી કંઈક વૈધું હોય તો એમ કહે કે ચાલો આ ઠાકોરજી માટે કરી દે, કે ઘણા અમને ભેટ ધરી જતા હોય. તો એ યોગ્ય સિસ્ટમ નથી મારા વાલા, કે આપણા માટે કઈ લઈ આવ્યા ને એમાંથી કઈ બચેલું કે વધેલું છે તો એ ઠાકોરજી કે ગુરુના ઉપયોગમાં નથી આવતું, કેમ કે એ અર્ધભુક્ત કહેવાય છે. એનાથી એક સ્ટેપ આગળ વધીને જો હું કહું તો જે સેવામાં ઉદ્દેશ્ય ભગવાન નથી એ સેવા પણ અર્ધભુક્ત છે. જે કીર્તનમાં ઉદ્દેશ્ય ભગવાન નથી એ કીર્તન પણ અર્ધભુક્ત છે. સમજ્યા? ઉદ્દેશ્ય ભગવાન નથી મીન્સ કે જે ભગવાન માટે નથી થતું, પણ જસ્ટ a minute. તો મારા વાલા, જેનો તમે કોઈ સેવા કરો છો ને એની પાછળ તમારો વિચાર એવો છે કે આ હું બધાને દેખાડું ને બધા જોશે તો બધાને ગમશે ને મારા વખાણ કરશે, તો એ સેવા નામ સેવા છે પણ ભગવાન માટે નથી, એ વખાણ માટે છે. સમજ્યા? તો એ સેવા પણ અર્ધભુક્ત કહેવાશે. માઇન્ડ ઇટ. કેમ કે એમાં ઉદ્દેશ્ય ભગવાન નથી. કોઈ કીર્તન બહુ સરસ આવડી ગયું પ્રભુ કૃપાથી અને આપણે એમ થાય કે આજે તો બીજાને પાડી જ દઉં, બહુ કેદીની કેતી હતી કે કીર્તન, આ કીર્તન તો મારા જેવું, આજે જો સંભળાવી દઉં ને પાડી દઉં, તો એ મારા વાલા અર્ધભુક્તિ ભગવાન માટે નથી, તમે ઓના માટે. તો જે સેવામાં ભગવાન ઉદ્દેશ્ય નથી અને કંઈક બીજો ઉદ્દેશ્ય છે તો એ પ્રભુની એ સેવા પ્રભુ અંગીકાર કરતા નથી, કેમ કે એ અર્ધભુક્ત થઈ ગઈ છે. તો આપણું વાપરેલું, આપણું ઉપયોગ કરેલું ઠાકોરજીમાં કે ગુરુમાં ઉપયોગ ના થાય, એ પણ એક નિયમ છે. જપને લઈને મારા વાલા ઉચ્ચારણ સહિત જપ કરવા જોઈએ. આપણે જે ધ્યાનનો શ્લોક બોલીએ છીએ એવા પ્રભુ વેણુનાદ કરી રહ્યા છે, ધ્યાન કરીને આપણે એવા સ્વરૂપનું ધ્યાન અથવા તો આપણા જે સેવ્ય સ્વરૂપ છે એમનું ધ્યાન કરીને જપ કરવું જોઈએ. અને જપનો આપણે ત્યાં નિયમ છે કે મેરું આપણે ક્યારેય ઉલ્લંઘન નથી થતું. આ ગૌમુખી મુદ્રા છે. આ ગૌમુખી મેં લાસ્ટ ટાઈમ બી બતાવી હતી.
આ રીતે જપ થાય. આપણી આ પહેલી અને છેલ્લી આંગળી એ માલાને અડે નહીં. અને જ્યારે તમે સમજો કે માલાને પૂરી થાય એટલે અહીંથી આગળ નથી વધાતું, આને પાછું આ રીતે યુટર્ન લાગી જાય છે. મેરુનું ઉલ્લંઘન નથી થતું, પાછું જ્યાંથી આવ્યા ત્યાંથી જ ચાલુ થઈ જાય. તો મારા વાલા, ઉચ્ચારણ સહિત મોટેથી શ્રી કૃષ્ણ શરણમમાં પંચાક્ષર તો આપણે ત્યાં અપરસમાં જ એનો જપ થાય છે. અપરસ 12 પંચાક્ષરનો જપ નથી થતો. અષ્ટાક્ષરનો જપ આપ અપરસ 12 બી કોઈ બી સ્થિતિમાં કરી શકો છો મારા વાલા. તો જપનો પ્રકાર આપણે ત્યાં પંચાક્ષર અને અષ્ટાક્ષર બંને માલાઓ કરવી જોઈએ. અષ્ટાક્ષર તો જેટલા વદદ ભીરેવ સતતમ, ઘણા એમ પૂછતા હોય કે કેટલી કરવી, કેટલી માલા. તો જેટલી કરો એટલી ઓછી જ છે. આપણાથી કેટલી થાય છે સહજ રીતે આનંદથી, એટલું આપણે કરવું જોઈએ. સમર્પિત જીવનની શરૂઆત કર્યા પછી ઘરના વ્યક્તિઓને આપણે કેવી રીતે એનો નિરાકર, એટલે હું એમ સમજુ છું કે તમે એમ કહેવા માંગો છો કે ઘરમાં બીજા કોઈ સમર્પણ ફોલો ના કરતા હોય તો લેટ ઇટ બી, આપણે આપણું કરી લઈએ એ ઘણું છે. હા, જોવો, કીર્તન શીખવા માટે સાંભળો એનો વિરોધ નથી. હું એમ નથી કેતો કે ટેપ રેકોર્ડર તોડી નાખો કે સીડીયુ તોડી નાખો, એવું નથી કેતો. પણ શીખવા માટે સાંભળો, આનંદની વાત છે. રિસાઇટ તમને પાઠ કરવા છે એના માટે તમે પાઠનું ઓડિયો સાંભળો, ધેટ ઇઝ ઓકે, એમાં કોઈ વાંધો નથી. પણ શ્રી સન્મુખ તમે પોતે બોલો. આગ્રહ મારો એ છે કે ઠાકોરજી સન્મુખ તમારી વાણીથી તમે બોલો, તો એ વાણીનો વિનિયોગ વ્યવસ્થિત રીતે થશે. અધરવાઇઝ શીખવા માટે તમે સાંભળો, દેટ ઇઝ નોટ એ પ્રોબ્લેમ. બઢિયા. ચાલો, એક વાત તો આપ સૌને ક્લિયર છે કે નામ દીક્ષાથી વૈષ્ણવતામાં પ્રવેશ છે, નોટ બ્રહ્મ સંબંધ. પણ આજે વધારે પડતા વર્ગમાં એક એ વસ્તુ મગજમાં ઘૂસી ગઈ છે કે બ્રહ્મ સંબંધ લે તો જ વૈષ્ણવ કહેવાય. એટલે પછી ઓલો યોગ્ય પાત્ર હોય ના હોય, એ સેવા કરવાનો હોય કે ના કરવાનો, એ કોઈ ઉપાધિ વગર બસ એમને ખાલી સ્ટેમ્પ મારવા ખાતર કે આ બ્રહ્મ સંબંધી છે ને એને બ્રહ્મ સંબંધ લેવડાવી દેવાય છે. અને એના કારણે મારા વાલા, સંપ્રદાયમાં આજે ઘણી સમસ્યાઓને આપણે ફેસ કરી રહ્યા છે. હા, when your purpose is corrupted, obviously that is અર્થભુક્ત. તમે એક એક હીન પ્રકાર તો છે જ. અર્ધભુક્ત ટોટલી એટલે નથી થતું કે એટલીસ્ટ એટલું તમે કર્યું કે ઠાકોરજીને પેલા ઓફર કરી દીધું, પણ પર્પઝ તમારો કરપ્ટેડ છે. પર્પસ જો પર્સનલ કઈ બીજો છે તો એક રીતે તો એમાં ઉત્તમતા તો નહીં જ કહેવાય.
હવે જો જૂઠાણ વિશે એવું છે કે આપણે ત્યાં કોઈ પાત્ર તમે કર્યું, જો કે એનું તો આખું આપણે પ્રેક્ટિકલી અપ્રશ્નો આપણો પ્રકાર આવશે ત્યારે બધું જોશું જ. પણ ટૂંકમાં મોઢે અડાયડું ને એટલે એ જૂઠાણ થઈ ગયું. આપણે એમ વિચારીએ કે લે હાથ તો ચોખ્ખા જ છે ને, પણ એ જૂઠાણ થઈ ગયું મારા વાલા. મોઢામાં તમારો હાથ ગયો, મોઢે અડ્યો એટલે જૂઠાણ થઈ ગયું. એ પછી પાત્ર તમે જ્યાં રાખો એ જગ્યા પણ જૂઠાણ થઈ. કદાચ ટેબલ ઉપર રાખ્યું તો એ ટેબલ પણ જૂઠાણ થયું, તો અહીંયા બી હાથ ફેરવવો પડે. એટલે એ બધું તો બહુ ડિટેલ્ડ છે. એ આપણે, આ તો તમારો પ્રશ્ન આવ્યો એટલે મેં આટલું કીધું, પણ એ આપણે ડિટેલમાં રીઝનિંગ સાથે એને જોશું. ને આઈ થિંક કોરોના પછી તો હવે અપ્રસ ઘણી સહેલી થઈ ગઈ છે સમજાવવી. તો આપણે એ બધો વિચાર, અપ્રસનો જયારે વિષય આવશે ને ત્યારે આપણે એ બધો વિચાર કરશું કે પ્રસાદી, અનપ્રસાદી, જૂઠણ છે કે સ્વચ્છ શુદ્ધ છે. જોવો, કોઈ ભી વસ્તુ ચોખ્ખી હોઈ શકે પણ એ પવિત્ર હોય એવું જરૂરી નથી. તો બંને વસ્તુમાં ફેર છે. એટલે આજકાલ શું છે કે જૂઠાણમાં ને એમાં કોઈને ખબર બહુ પડતી નથી. ખાસા હાથ ધોવા કે ઓલું કરવું. ઘણાયને આદત હોય મોઢામાં ખાવાને. હમણાં પાછા ઓલા વ્યસન વાળા હોય તો હરિયું ભરાવાની આદત હોય ઘણાયને. તો ઈ કરીને પછી પાછા સીધા ઘણા સેવામાં લાગી જતા હોય. તો મારા વાલા, એ જૂઠાણ હાથ કહેવાય. એ પછી હાથ ધોવા પડે, હાથ ચોખ્ખા થાય પછી જ આપણે કઈ સેવા બાબતનું કઈ ભી કરી શકીએ. તો આજકાલ થોડી બધી ઉપાધિ સમસ્યા છે ને, પાછા ઓલા બધાના ઈગો વાઈફાઈ જેવા થઈ ગયા એટલે કોઈને કઈ કહેવાતું નથી. હા, ક્યારે કોના ઈગોમાં કનેક્ટ થઈ જાય ખબર નથી પડતી. તો એટલા માટે એનો આપણે એક સ્પેશિયલ ક્લાસ જ આવશે પ્રોટોકોલની અંદર જ, જે અપ્રસનો વિષય આપણે લેશું એમાં આ બધું જ આપણે કવર કરશું. हाँ, पंचाक्षर को क्रम तो अप्रस में ही हो सके, अप्रस के बिना वो नहीं हो सके. હા, ઠાકોરજીના કોઈ પાત્ર કે કોઈ એવું વસ્ત્ર, તો એ આપણે ત્યાં એ ક્રમ છે કે પ્રસાદી રૂપે પછી આપણે એને, જેમ કે સેવાની સ્થિતિમાં એ નથી રહ્યું તો પ્રસાદી રૂપે એને આપણે પછી વાપરી શકીએ આપણા માટે. ઉચ્છિષ્ટ ભોજનો દાસા. જેમ તમને કહું કે અમારે નાના નાના બાળકોને ઘણી વખત અમારે એવું કે જે ઠાકોરજીનો સાજ જૂનો થઈ ગયો છે, હવે વિનિયોગમાં નથી આવતો, તો વલ્લભકુલના ઘરમાં અમે ઘણી વખત એ સાજમાંથી અમારા બાળકોની બંડીઓ ને એ બી કરાવતા હોઈએ. તો એ પ્રસાદી રૂપે આપણે એને પછી જયારે સેવામાં ઉપયોગમાં ના આવતું હોય તો પ્રસાદી રૂપે એનો ઉપયોગ 100% કરી શકીએ. અને એ પ્રસાદીથી જ કરવું જોઈએ બધું. ઈ જ પ્રોટોકોલ છે મારા વાલા. તો એમાં કોઈ ઉપાધિ નથી. પણ આપણા માટે કોઈ ઉપયોગમાં આપણે લેતા હોય, ઈ આપણે ઠાકોરજીમાં કે ગુરુમાં એને ઉપયોગમાં લઈ આવી શકતા નથી. એ પ્રોટોકોલ છે. भाव बड़ो के मेंढ, मैं कहूंगो मेंढ, महाप्रभु जी की मेंढ बड़ी है. क्योंकि महाप्रभु जी, भाव तो ऑफ कोर्स भाव को सलाम है, ठाकुर जी के लिए भाव होवे वो वहां में कोई दो बात ही नहीं है. पर वह भाव की रक्षा के लिए ही मेंढ है. यासु अगर मैं कह दूं कि मेंढ बड़ी नहीं भाव बड़ो है तो वाको बहुत ही अर्थ को अनर्थ हो जाएगा. सो आई शुड नॉट से दैट. मेरे लिए तो, क्योंकि जहां ठाकुर जी को गोविंद स्वामी ने उठा के जबोड़ दिए, तब गुसाई जी ने कही कि अरे ब्रह्म थोड़ी छी जाए, तो आपने आज्ञा करी कि ब्रह्म नहीं छिए गोविंद स्वामी ने कही, पर यहाँ सु जाएंगे कहाँ? मंदिर में जाएंगे. तो महाप्रभु जी की मेंढ छिए.
तो अपने लिए तो महाप्रभु जी की मेंढ सबसे बड़ी है, क्योंकि भाव भी वाकी बजेसु आएगो। ये बात को समझो, जो भाव अपने हृदय में है वाकी रक्षा के लिए ही तो ये मेंढ है। मेंढ का मेंढ આપણે જ્યારે કહીએ મેંઢ શું છે? જેમ કોઈ ખેડૂત છે એના ખેતરમાં કોઈ બહારના પશુઓ આવીને કઈ બગાડી ના જાય તો એ ઓલે તાર કરે ને આખા ખેતરમાં. શું કામ કરે? ખેતરની રક્ષા માટે. તમારા ઘરની આજુબાજુ કમ્પાઉન્ડ વોલ કેમ કરો છો? ખુલ્લા રાખો ને ઘર. કમ્પાઉન્ડ વોલ ની શું જરૂર છે? શું કા? એ મેંઢ છે મારા વાલા. એ મેંઢની વચ્ચે તમારું ઘર સુરક્ષિત છે, તમારા ઘરનાઓ સુરક્ષિત છે. તો મેંઢ બંધન નથી હો, મેંઢ સુરક્ષા છે. સીટ બેલ્ટ આજે ઇન્ડિયન મેન્ટાલિટી છે ને એટલે ઉપાધિ છે. સીટ બેલ્ટ સુરક્ષા છે, બંધન નથી. એ વાત આપણે સમજવી જોશે. તો મેંઢ છે એ મોટી એટલા માટે છે કે એ મેંઢ છે તો રક્ષણ છે. આજ અપરસ ને જે કઈ છે એ આપણા ભાવના રક્ષણ માટે છે કે ઠાકોરજી ये का है व्रथालाप क्रिया ध्यानम सर्व थैव परित्यजेत का, ये मेंढ सुरक्षा है कि वहां मेंढ के बाहर जाएंगे तो अपन को खतरा है. આજે જે મર્યાદા જે મેંઢ આચાર્ય ચરણે રાખી છે તો એ પોતાના બાળકોની સુરક્ષા માટે કે તમારો ભાવ સુરક્ષિત રહે એટલે અપરસ છે. ને અપરસ ખાલી દેહની નથી, અપરસ અંતઃકરણની પણ. એટલે અલૌકિક વાણી જ ઉચ્ચારવી એ વાણીની અપરસ છે. અલૌકિક ધ્યાન જ કરવું એ અંતઃકરણની અપરસ છે મારા વાલા. એવી રીતે સેવામાં આપણે હોઈએ તો સેવા સિવાયનું કઈ બીજું સ્પર્શ ના કરીએ તો એ દેહની અપરસ છે. તો એ રક્ષા માટે છે ને કે આપણે બનતા સુધી આપણે અલૌકિકના ટચમાં રહેશું તો આપણા ભાવની વૃદ્ધિ થશે. જો એનાથી છૂટા પડશું તો ભાવ ઘટશે. સો ફોર મી મહાપ્રભુજીની મેંઢ મોટી છે અને એ આપણે આપણા બધા માટે મોટી હોવી જોઈએ કે મહાપ્રભુજીની મેંઢથી મોટું દુનિયામાં કાંઈ નહીં. એ વૈષ્ણવ માટે હોવું જોઈએ. કેમ કે આજે ભાવનું નામ લઈને આપણે ઘણું બધું આડું અવડું કરવા માંડ્યા છીએ. માઇન્ડ ઇટ ચાલે છે, આપને કઈ કહેવાની જરૂર નથી. બધા જાણે જ છે, કોઈ નાનું છોકરું નથી, બધા સમજદાર છે. તો આજે ભાવના નામને લઈને આપણે કેટલી મેંઢ તોડી નાખીએ છીએ, મર્યાદાઓ તોડી નાખીએ છીએ, એ આપણે જાણીએ છીએ. તો એ ખરેખર ભાવ નથી, એ છટકબારી છે. એ વાત સમજવી. ખરેખર અલૌકિક ભાવ હોય તો એના માટે મેંઢ મહત્વ. બાકી એક વાત સમજો, ગોવિંદ સ્વામી સાથે શ્રીનાથજી પોતે રમતા હતા, એમને શું મેંઢની જરૂર છે? પણ છતાંય નહીં, એમણે શું કહ્યું કે મહાપ્રભુજીની મેંઢ મોટી. એ મેંઢના કારણે તો આજે અમારી ભેગા રમે છે. तो ये क्लियर आंसर है कि भाव बड़ो है पर भाव के रक्षा के लिए मेंढ वासु भी बड़ी है. तो मेंढ तो पहले. અને માઇન્ડ ઇટ હો, સૌરાષ્ટ્રનું અત્યારે સૌરાષ્ટ્રમાં પુષ્ટિ માર્ગ આટલો છે તો એનું ક્યાંક ને ક્યાંક મોટું કારણ છે એ મેંઢ છે. આજે જે મહાપ્રભુજીની મેંઢ સૌરાષ્ટ્રમાં જોવા મળશે મારા વાલા, તમને બીજે નહીં જોવા મળે. તો એ મોટું કારણ છે કે આપણા સૌરાષ્ટ્રના ભાવનું રક્ષણ આજે થઈ રહ્યું છે, તો એમાં મેંઢનો મોટો રોલ છે. મારા વાલા, પ્રશ્નો તો દર વખતની જેમ ઢગલો છે. हाँ, exactly. Mind increases the awareness of mental and physical actions. Exactly. અને વેદ શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે આચારહીન જે છે એનો તો વેદ પણ ઉદ્ધાર ના કરી શકે.
જેનામાં કોઈ પ્રકારનો આચાર નથી એનો તો વેદે ઉદ્ધાર ના. પછી કે ઓલું વળગી ગયું ને આ વળગી ગયું. હવે જ્યાં ત્યાં જાપતે કાંઈ જોયા વગર ગમે એના હાથનું ખાય, કોઈ અપ્રસની વસ્તુ નહીં, અશુદ્ધિમાં હોય તો બધું લાગે મારા વાલા. ગમે એ વળગી જાય, કેમ કે તમે દરવાજા ખુલ્લા રાખ્યા, કોઈ કમ્પાઉન્ડ વોલ રાખી નથી, તો પછી ગમે એ આવીને ગરી જશે. તો કમ્પાઉન્ડ વોલ એટલે તો આપણે રાખીએ કે મન થાય એ આપણા ઘરમાં ના ગરી જાય. તો મેન્ડ છે ને મહાપ્રભુજીની જે આચાર અપરસ છે એ આપણી કમ્પાઉન્ડ વોલ છે સુરક્ષા, કે આપણા ભક્તિના ઘરમાં કોઈ બાહ્ય વ્યક્તિ ગરી ના જાય મારા વાલા. હા, ઇન a way MEND is a protocol. तो अब भाव ना करनी. अब कहीं सु तुलसी जी प्राप्त ही नहीं होए, बहुत से जगह पे ये तकलीफ है कि तुलसीजी પ્રાપ્ત જ નથી થતા, તો કરવું શું? તો પછી તુલસીજીની ભાવના કરો, બીજું તો શું થઈ શકે. એવી ઘણાયની ભાવના છે, પણ ઠાકોરજીના જે પાત્ર છે એ વલ્લભકુલમાં ના વાપરો. અમે પોતે જ ના પાડીએ કે ના, જે સેવ્ય સ્વરૂપમાં તમે જે પાત્ર ઉપયોગ કરો છો એ અમારામાં નહીં કરવા ઉપયોગ, એ જુદા જ રાખવા. ઘણા એની ભાવના હોય છે તો રાખે છે, પણ એ જુદું રાખો તો સારું. તો મારા વાલા, આજ માટે આટલું રાખશું. અને આજે આપણે આ 3 વસ્તુ મહત્વની, હજી આમાં વિચાર કરશો તો ઘણું તમને બી આવશે મગજમાં. વ્રથા આલાપ, વ્રથા ક્રિયા અને વ્રથા ધ્યાન. આ ત્રણેયનો ત્યાગ જરૂરી છે, ત્યારે આપણી સેવા આધિદૈવિકી બને મારા વાલા. તો આજ માટે આટલું રાખશું. સોરી, આજે હું YouTube ના પ્રશ્નો જોઈ નથી શક્યો એટલા, પણ નેક્સ્ટ ટાઈમ જરૂરથી YouTube ના વિદ્યાર્થીઓના પ્રશ્નો બી આપણે વિચાર કરશું. આજ માટે ક્લાસમાં આટલું રાખશું અને આશ્રયનું પદગાન કરી આજના ક્લાસને વિરામ આપશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન, સબ જગ માં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं या कली में, जासु होत निवेरो. सूर कहा कहे द्विविधयांधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ પ્યારે કી જય. શ્રી ગુસાઈ જી પરમ દયાલ કી જય. સર્વે વાલા વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ.